કેશોદમાં લફરાબાજ પતિને કારણે પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું છે. કેશોદના કેબદરા ગામે બનેલી ઘટનાની પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુખમય સંસારિક જીવન જીવવા દંપતી એકબીજાના તાલમેલથી સમસ્યાનો સામનો કરવા સહિયારો સંઘર્ષ કરી સફળતા મેળવતા હોય છે. જ્યારે કેશોદના કેબદરા ગામે ગઈકાલે લફરાબાજ પતિના કારણે પરિણીતાએ 2 વર્ષના લગ્ન જીવનનો અંત ગળાફાંસો ખાઈને લાવ્યો હતો. કેશોદ પોલીસ સ્ટેશનમાં મૃતક મહિલા કોમલબેન બારૈયાના ભાઈ સચિન કરશનભાઈ વાડિયા રહેવાસી જુનાગઢ વાળાએ નોંધાવેલ ફરિયાદ મુજબ કોમલબેનના લગ્ન તારીખ 14/2/2023ના કેવદરા ગામે રહેતા દિવ્યેશ સાજણભાઈ બારૈયા સાથે થયા હતા. એકાદ વર્ષ અગાઉ કોમલબેન દ્વારા માવતરે આંટો મારવા આવેલ ત્યારે જણાવ્યું હતું કે પતિ દિવ્યેશ અવારનવાર ખોટી રીતે હેરાન પરેશાન કરે છે. બનાવના 10 દિવસ પહેલા મૃતક કોમલબેને મનીષાને જણાવ્યું હતું કે મારા પતિ દિવ્યેશ અન્ય છોકરી સાથે લફરું છે. વિડીયો કોલમાં વાત કરતા ફોટા પુરાવા માટે પાડી લીધા છે. મૃતક મહિલાએ મોકલાવેલા ફોટાઓ નિહાળતા દીકરીનું ઘર ભાંગતું અટકાવવા 2 દિવસ પહેલા કેબદરા ગામે જઈને જમાઈ દિવ્યેશને સમજાવતા કહ્યું હતું કે તમારી દીકરીને મારી સાથે રહેવું હોય તો રહે, પણ મારે કોઈની જરૂર નથી અને મને મજા આવશે તેની સાથે હું સંબંધ રાખીશ. ટેલિફોનિક વાતચીત પણ કરીશ. જેથી મૃતક કોમલબેનને ખૂબ જ રડીને અફસોસ કરતા કહ્યું કે એક ભવમાં 2 ભવ ન થાય અને હું જીવ આપી દઈશ. બપોરે 1 કલાકે કોમલબેન પોતાની ઘરે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. કેશોદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. કેશોદના કેબદરા ગામની પરિણીતાએ પોતાના પતિ દિવ્યેશ સાજણભાઈ બારૈયા લગ્ન જીવનમાં અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરેલો હોય ત્યારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. વાજાએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 85-108 હેઠળ દિવ્યેશ સાજણભાઈ બારૈયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.